નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ઝઘડિયામાં ઝેરી દવા પીધેલી હાલતમાં બે પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે. પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ માંડવા ગામનો અને હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં રહેતા 23 વર્ષીય સંજય નાગજી વસાવા અને ઝઘડિયામાં રહેતી સુધાબેન રાજમલ વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો. બંનેને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. ગત તારીખ 10મીના રોજ બંને ગુમ થયા હતા, જેને લઈને પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન ઝઘડિયા 4 રસ્તા વિસ્તારમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ઝઘડિયા પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને યુવક યુવતી આપઘાત કરી લેતા બંનેના 2 બાળકો સહિતનો પરિવાર રજડી પડ્યો હતો. ત્યારે હાલ ઝઘડિયા પોલીસ દ્વારા આ સમગ્ર આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જીનવાલા સ્કૂલ ખાતેથી હાથમાં બેનરો અને ધ્વજ તથા બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો અને આગેવાનો રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી. રેલી દરમિયાન જય ભીમના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો તથા સમાજના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની વિચારધારા તેમજ બંધારણ પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વક્તાઓએ બાબા સાહેબ આંબેડકરના સમાનતા, શિક્ષણ અને સમાજમાં ન્યાયના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓ, યુવાનો તથા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચમાં મેન્ડેટ કાર્ડને લઈને ભરૂચ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખે લગાવેલા આક્ષેપોને ફગાવ્યા હતા. ભરૂચમાં કોંગ્રેસ પક્ષના એક બેઠક માટે 2 અલગ ઉમેદવારોને મેન્ડેટ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે. વિરોધ સ્વરૂપે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોના પોસ્ટર સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધાર્યો છે. આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે જે દાવેદારને ટિકિટ મળી નથી તેના આક્રોશ હોવો સ્વાભાવિક છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલો નિર્ણય શિરોમાન્ય ગણાશે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે શહેર કોંગ્રેસનું માળખું તેમની સીધી જવાબદારીમાં આવતું નથી, છતાં મોવડી તરીકે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતાં તેમને સમર્થકો સાથે ભારે નારાજગી જોવા મળી હતી, જે આ વિવાદનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ બનાવ પગલે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા હતા. આ તરફ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનું પણ નિવેદન સામે આવ્યું છે. સલીમ અમદાવાદીએ તેમના અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર લાગેલા આક્ષેપોને ફગાવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે. પ્રથમ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી. હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરાલલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે. પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માગવાનો હક છે અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે, પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે અને સર્વ માન્ય સ્વીકારેલા છે. આમાં એવું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારો મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધીશું. એવું કંઈ હોય ને, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે કે ટિકિટ મળે ના મળે એટલે એક આક્રોશ હોય. આખરે તો પરિવારનો મામલો છે ને, પરિવારમાં સુલઝાઈ જશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટ નક્કી કરે છે, મેન્ડેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપે છે અને આ સીધો આક્ષેપ પ્રદેશ સમિતિ પર છે. એટલે અમારું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં અમારી હા હોય, એમનો આદેશ અમારે માનવાનો હોય છે. અને એક સ્વાભાવિક છે કે કાર્યકરને એક ટિકિટ કોઈને મળે કોઈને ના મળે એટલે ગુસ્સો હોય છે, એક જુસ્સો હોય છે.
આખા તો પરિવારમાં છે, પરિવારમાં બી ઝઘડા થતા હોય છે, પણ પછી પરિવારમાં સમેતા હોય છે ને એવું કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. આ સ્વાભાવિક છે. જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું, મારી બંધારણ મુજબ તો હું શહેરમાં આવતો નથી, પણ સ્વાભાવિક છે હું જિલ્લા કોંગ્રેસનો પક્ષનો મોવડી છું, તો સ્વાભાવિક છે કે કોઈ માણસ આક્ષેપ કરી શકે છે. પ્રદેશ સમિતિ પર આક્ષેપ થયા છે, એ કઈ પરિવારનો મામલો છે. હા, એ તો તમામ પ્રયાસ તો પ્રદેશ સમિતિએ કરેલા છે ને આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ સમાધાનથી જ આ કરેલું છે ને સારા દિવસો આવશે ને ઉમેદવારો અમારે જીતવાના છે ને દર વખત કરતાં પરિણામ બી ખૂબ સારું આવવાનું છે. નહીં, કોઈ લઘુમતી સમાજ કોંગ્રેસ સાથે છે, ગઈકાલે બી હતો, આજે બી છે ને આવતીકાલે બી રહેશે. કોઈ વિભાજન નથી. પણ સ્વાભાવિક છે કાર્યકરો એ પાર્ટી માટે કામ કરતો હોય, 5 વર્ષે એકવાર ટિકિટ લેવાની હોય, ના મળતી હોય તો ગુસ્સો આવે, સ્વાભાવિક છે, એમાં કઈ મોટી વાત નહીં. 42 કેવા ઉમેદવારે કરેલું છે, એક બે ઉમેદવારનું અપક્ષ સાથે ગઠબંધન સાથે બધું ચાલી રહેલું છે. પ્રમાણે અમારા શહેર પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે એ બરાબર છે. નહીં, પ્રદેશ સમિતિ મેન્ડેટ પ્રમુખોને આપે છે, એ જે રીતે મને જિલ્લાના ગ્રામ્યને આપે એવું સલીમભાઈને આપે છે ને પ્રદેશ પ્રમુખની સત્તા છે, એવું પૂરા જેવું આવતું જ નથી. એમાં કશું ઉમેદવારના નામ સાથે આવે છે અને એમની સહી સાથે આવે છે પ્રદેશ સમિતિ. સામાન્ય રીતે જિલ્લામાં શહેરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી ને ટિકિટો કાપવાનો પ્રશ્ન નથી તો ખેલ પાડવાનો પ્રશ્ન નથી. 44 સીટોમાં માત્ર 2 સીટ ને એક જ સીટ પર વિવાદ હતો ને એનું સેટલમેન્ટ માટેની બધા પ્રપોઝલો એમને આપવામાં આવેલા હતા. મેં વાત કરી તે રીતે, પણ સેટલમેન્ટ ના થયું ત્યાં પછી નો રિપીટ થિયરી આવી. તો એમાં કંઈ જિલ્લા પ્રમુખને બદનામ કરવાની કે જિલ્લા પ્રમુખનું નામ લેવાની કોઈ પણ જરૂરત નથી. જિલ્લા પ્રમુખે જ્યારે પણ જરૂર પડી છે શહેરને કે જિલ્લાને માઇનોરિટી માટે, પાર્ટી માટે ફ્રન્ટમાં આવીને કામ કરેલું છે ને કરે છે. પણ આવા વાદ વિવાદમાં ખોટી રીતે જિલ્લા પ્રમુખને કે જિલ્લાના કોઈ પણ આગેવાનને ચીતરવાની જે કોશિશ છે નિંદનીય છે ને એનું સખત વિરોધ કરું છું, એને કન્ડેમ કરું છું. ને જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જિલ્લાને અમે સારી રીતે ચલાવવાની કોશિશ કરી રહેલા છે ને જે રીતે ઇલેક્શનમાં બીજા પ્રોગ્રામોમાં જે અમે પરફોર્મન્સ કરી રહ્યું છે તે લોકોના ધ્યાનમાં આવેલું છે ને જે લોકોના પેટમાં પચતું નથી એ લોકો આ વાતને આ રીતની જગાવે છે એવું મારું માનવું છે. જે રીતે કરણભાઈ હોસ્ટાઇલ થઈને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને પણ હું કન્ડમ કરું છું ને કરણભાઈ સાથે આ બાબતે વાત થઈ કે ભાઈ તમારા સાથે જે દુઃખદ બનાવ બન્યો છે એની દુઃખ સાથે અમે પણ સહભાગી છે, પણ આ રીતનું સ્ટેટમેન્ટ એમને ના કરવું જોઈએ. શહેરના મુસલમાનો, શહેરના લઘુમતીઓ કે જિલ્લાના લઘુમતીઓ જિલ્લા કોંગ્રેસ સાથે, શહેર સમિતિ સાથે છે અને રહેવાના છે એવું મને 100% વિશ્વાસ અને ખાતરી છે. જે રીતે મેન્ડેટના મુદ્દા ઉપર પ્રશ્ન ઊભો થયો છે એ જે થોડું ઘણી માઇનોરિટીમાં દુઃખ અને દર્દ છે ને એ અમને સતાવી રહેલું છે કે આનાથી મતદાનની પણ ઇફેક્ટ પડશે. પણ 10 દિવસનો સમય છે, આવનાર સમયમાં અમે બધા સાથે મળીને આ બાબતનો વાદ વિવાદ દૂર કરી સારી રીતે મતદાન થાય, કોંગ્રેસ તરફી મતદાન થાય એ રીતનું અમે વાતાવરણ બનાવવાની કોશિશ કરીશું. અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે રોડ ક્રોસ કરતી વખતે મહિલા સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં રહેતી અને મૂળ બિહારની મઝહબી ખાતુન મોહમ્મદ સમીદ અંસાર માર્કેટ પાસેની ગોલ્ડન માર્કેટમાં લાકડાના ગોડાઉનમાં મજૂરી માટે ગયા હતા. તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે સમય દરમિયાન અંસાર માર્કેટ નજીક લકી હોટલની સામે પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મઝહબી ખાતુન મોહમ્મદ સમીદને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાની એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ લીક થતા 2 કામદારોને ગેસની અસર થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક્યુટાસ કેમિકલ કંપનીમાં ગેસ રિસાવની ઘટના સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 કામદારોને ગેસની અસર થતા તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત કંપનીના તંત્ર અને અધિકારીઓ દોડી આવ્યા હતા. ફેક્ટરી ઇન્સ્પેક્ટર માટે જવાબદાર વિભાગના ડીસ તેમજ જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ ગેસ રિસાવનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ શું ઘટના બની હતી અને કેવી રીતે બની હતી તે સામે આવશે. હાલ કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કરમાંથી હેઝાર્ડસ કેમિકલના નિકાલની ઘટનામાં સોજિત્રા ઇન્ફિનિટી ફાર્મા કંપનીનું નામ ખુલતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરાની નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલનો વેસ્ટ નિકાલ કરવાના રેકેટમાં પોલીસ અને જીપીસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. નંદેસરી પોલીસ દ્વારા ઝડપાયેલા 2 ટેન્કરની પૂછપરછમાં આ તપાસનો રેલો હવે
આણંદ જિલ્લાના સોજિત્રા સુધી પહોંચ્યો છે. નંદેસરી પોલીસે ગઈકાલે કેમિકલ વેસ્ટ ભરેલા 2 શંકાસ્પદ ટેન્કરો ઝડપી પાડ્યા હતા. આ ટેન્કરોમાં રહેલા કેમિકલ અને તેના સ્ત્રોતની તપાસ કરતા આણંદની સોજિત્રા જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી ફાર્માનું નામ બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ઘાતક કેમિકલ વેસ્ટ ઇન્ફિનિટી ફાર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનો નિકાલ નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે જીપીસીબીએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે. ઇન્ફિનિટી ફાર્માને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે અને કંપનીના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ પ્રકારના ઝેરી વેસ્ટના ગેરકાયદેસર નિકાલના મૂળ સુધી પહોંચવા પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે કામે લાગી ગઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સોજિત્રાની આ કંપની દ્વારા અત્યાર સુધી કેટલા ટેન્કર આ રીતે નંદેસરી કે અન્ય વિસ્તારોમાં ઠાલવી ચૂકી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા ગજાની કંપનીઓ કે એજન્ટો સામેલ છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. નંદેસરીની ઘટનાને યાદ કરતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં પણ વર્ષોથી આવો જ ખેલ ખેલાઈ રહ્યો છે. શુદ્ધ હવા અને પાણીના ભોગે ઉદ્યોગોના પ્રગતિના નામે માત્ર ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં પણ પાનોલી અને અંકલેશ્વરમાં થયેલા ગેરકાયદેસર નિકાલે ખેતીલાયક જમીનને બંજર બનાવી દીધી છે. હવે જોવું એ રહ્યું કે આવા તત્વો સામે તંત્ર દ્વારા આંખ લાલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોમ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી. એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમનામાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.